હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે વેજ ચીઝ સેન્ડવિચ. રેગ્યુલર આપણે સેન્ડવિચ બનાવતા જોઈએ છીએ, તો આજે આપણે માર્કેટમાં મળે લારી પર તેવી સેન્ડવિચ બનાવશું, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. તો ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વેજ ચીઝ સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌપ્રથમ આપણે કાકડી લેશું. તો કાકડીને ધોઈ અને કટ કરી લેશું. તો એક ટમેટું લેશું, તો ટમેટાને પણ કટ કરી લેશું. તો એક કેપ્સિકમ લેશું, તો કેપ્સિકમને પણ આપણે કટ કરી લેશું. તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો પહેલાં જ મેં એક મોટા બટેટાને બાફી અને રાખી દીધું હતું. તો બટેટાને આપણે આ રીતે કટ કરી લેશું. તો એક ડુંગળી લેશું અને ડુંગળીને પણ ઝીણી કટ કરી લેશું. થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. ગાર્લિક બટર લેશું, રેગ્યુલર બટર લેશું, સેન્ડવિચ મસાલો અને ચીઝ સ્લાઈસ. જો તમને બીટનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે બીટ પણ નાખી શકો છો. તો થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. તો મેયોનીઝ લેશું, ચીલી ફ્લેક્સ અને ઓર્ગેનો લેશું અને રેગ્યુલર જે બ્રેડ આવે છે તે બ્રેડ લેશું. 4 પીસ બ્રેડના લીધા છે. તમારી પાસે જે બ્રેડ અવેલેબલ હોય તે તમારે લેવાની છે. તો આમચૂર પાવડર લેશું અને ચીઝ લેશું. તો જે ગાર્લિક બટર લીધું હતું તે બટરને આપણે ગરમ કરી લેશું. ગરમ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો આપણે જે બ્રેડ રાખી હતી તેમાંથી આપણે એક પીસ બ્રેડનું લેશું અને તેની ઉપર આપણે ગાર્લિક બટર લગાવી દઈશું. તો બ્રેડમાં ગાર્લિક બટર લગાવી અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું અને જે કાકડી કટ કરીને રાખી હતી તે કાકડી અને કેપ્સિકમ રાખ્યા હતા તે કેપ્સિકમ મૂકશું. જો તમારી પાસે ગ્રીન ચટણી અવેલેબલ હોય તો તમે બ્રેડ ઉપર ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. તો સેન્ડવિચ મસાલો રાખ્યો હતો તે નાખશું, ઓર્ગેનો નાખશું અને ચીલી ફ્લેક્સ નાખશું. ચીલી ફ્લેક્સ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનો છે. તો ચીઝ સ્લાઈસ મૂકશું. જે બ્રેડ રાખી હતી બીજા નંબરની તે બ્રેડ મૂકશું. બ્રેડ મૂકી અને તેમાં ઉપરથી આપણે મિયોનીઝ લગાવી દેશું. જો તમારે ટમેટો કેચઅપ લગાવવું હોય તો તમે ટમેટો કેચઅપ પણ લગાવી શકો છો. તો મિયોનીઝ છે તે બ્રેડ ઉપર સારી રીતે લાગી ગયું છે. તો આપણે જે બટેટાની સ્લાઈસ કરીને રાખી હતી તે સ્લાઈસ મૂકશું. તો જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું. તો જો તમારે ડુંગળીને ગોળ સ્લાઈસમાં કટ કરવી હોય તો તમે ગોળ પણ કટ કરી શકો છો. તો ઉપરથી આપણે સેન્ડવિચ મસાલો નાખશું અને જે આમચૂર પાવડર રાખ્યો હતો તે આમચૂર પાવડર નાખશું. આમચૂર પાવડર નાખી અને ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ નાખશું. તો ચીઝની સ્લાઈસ રાખી હતી તેમાંથી આપણે એક સ્લાઈસ મૂકશું. સ્લાઈસ મૂકી અને બ્રેડ મૂકશું. બ્રેડ મૂકી અને બ્રેડને આપણે હાથેથી આ રીતે પ્રેસ કરી દઈશું અને સારી રીતે સેટ કરી દઈશું. તો તૈયાર છે આપણી સેન્ડવિચ. તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે સેન્ડવિચને શેકી લેશું. તો સેન્ડવિચને આપણે ઓવનમાં બનાવવાની નથી, તો આપણે તવા ઉપર બનાવશું. તો ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રેગ્યુલર બટર રાખ્યું હતું તે બટર નાખશું અને બટરને ગરમ થવા દેશું. બટર બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે જે સેન્ડવિચ તૈયાર કરીને રાખી હતી તે સેન્ડવિચ મૂકશું. બટરને તમે પેનમાં નાખો છો અને બટર ગરમ થઈ જાય છે અને તમને લાગે છે કે બટર છે તે તળિયે બરી જાય છે, તો તેમાં તમે થોડું તેલ નાખશો તો બટર છે તે બરશે નહીં. તો સેન્ડવિચ ઉપર આપણે બટર લગાવી દઈશું. બટર લગાવી અને 3 થી 4 મિનિટ થઈ જાય પછી આપણે સેન્ડવિચની સાઈડને આપણે ચેન્જ કરી દઈશું. તો ઉપરથી આપણે થોડું બટર લગાવી દઈશું. તો સેન્ડવિચમાં તમે ગાર્લિક બટરનો ઉપયોગ કરશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. તો સેન્ડવિચને શેકાતા 6 મિનિટ જેવો ટાઈમ લાગી જશે. સેન્ડવિચ બની ગઈ છે. ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડું ચીઝ નાખશું. તો સેન્ડવિચને આપણે પ્લેટમાં કાઢી લેશું. તવા ઉપર તમે સેન્ડવિચ બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી. હાઈ રાખશો તો સેન્ડવિચ છે તે બળી જશે. આ સેન્ડવિચમાં મેં ગ્રીન ચટણીનો ઉપયોગ નથી કર્યો. તમારી પાસે ગ્રીન ચટણી અવેલેબલ હોય તો તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. તો સેન્ડવિચને આપણે 2 પીસમાં કટ કરી લેશું. તો આ સેન્ડવિચને તમે ગ્રીન ચટણી, સોસ, ટમેટો સોસ સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે વેજ ચીઝ સેન્ડવિચ. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે સેન્ડવિચ જરૂર બનાવજો. ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે સેન્ડવિચ બનાવી અને તમારી સેન્ડવિચ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો
રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.